નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। માતાના મઢ મધ્યથી રૂપાલાનો વિરોધ કરવા ક્ષત્રિયોએ ધર્મરથનો પ્રસ્થાન કરાવ્યું। વિરોધ પ્રચારની શરૂઆત કરી। દલિત અધિકાર મંચ દ્વારા પણ વિરોધમાં સાથ આપવામાં આવ્યો। ગત દિવસે માતાના મઢ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સાથે કરણી સેના ગુજરાત દ્વારા સર્વે સમાજને એક કરીને સભા કરવામાં આવી, જેમાં રૂપાલાભાઈ દ્વારા કરાયેલ વાણી વિલાસના પગલે ક્ષત્રિય સમાજ એક થઈને આ વખતે ભાજપને જાકારો આપશે। તેમાં મુસ્લિમ સમાજ, દલિત સમાજ અને અન્ય સમાજના આગેવાનો જોડાયા અને એક સુરે આહવાન કર્યું કે આ વખત તો ભાજપને પાડી દઈશું। એ સભામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી હાજરી આપી અને સંવિધાન વિરોધી પાર્ટીને જાકારો આપવામાં અમે તમારી સાથે છીએ અને અમે એક થઈને આ ભાજપને ઘર ભેગા કરશું એવું મંતવ્ય વ્યક્ત કર્યું। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે આશાપુરા માતાજીના સાનિધ્યમાં માતાના મઢ ખાતે કરણી સેનાના આમંત્રણને માન દઈ અને 18 આલમ જ્યારે સર્વ સમાજ એકઠી થઈ છે, એક જ નારો છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, આજે કેન્દ્ર સરકારના લોકો, એવા નેતાઓ જે મતમાં ભાન ભૂલ્યા છે, અભિમાનમાં એ ભૂલી ગયા છે કે સમાજોના અપમાન કરવા કેટલા અઘરા છે। આજે કોઈની માતાઓ દીકરીઓ ઉપર કોઈ પણ હિસાબે આજ આવી એક અભદ્ર ટિપ્પણીઓ કરતા પહેલા એ વિચારતા નથી, ત્યારે ચોક્કસપણે આજે માતાના મઢ ખાતે અમો એક સાથે મળી અને આહવાન કર્યું છે કે આ જે મતમાં ભાન ભૂલ્યા છે એમને ઘર ભેગા કરવાના છે। કારણ કે ક્ષત્રિય સમાજની માતાઓ દીકરીઓ નથી, આ સર્વે સમાજની માતાઓ દીકરીઓ છે। ભારતભરનો આ અભિમાન છે અને આ ભારતભરની નારીની અસ્મિતા છે। આ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં। આજે ક્ષત્રિય સમાજ, દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ અને અન્ય ઘણી બધી સમાજો એકઠી થઈ અને ચોક્કસપણે ભાજપને જાકારો અને કોંગ્રેસને વોટ આપી અને એનો જે અભિમાન છે, એમનો જે ઘમંડ છે અને 400 પારની જે હવા છે એને તોડી પાડવાનો આજે અમને સંકલ્પ લીધો છે અને આજથી જે અહીંથી ધર્મરથ પ્રયાણ કરશે, 10 દિવસ જેટલો કચ્છભરમાં આ ધર્મરથ ફરશે અને ધર્મરથને પણ મોટામાં મોટો આપણે સર્વે એને વધાવી લેવાનો છે અને આ લોકો જે મદમાં ભાન ભૂલી ચૂક્યા છે એમને ભાન અપાવી અને ઘર ભેગા કરવાના છે। એટલે આજે સર્વે સમાજના લોકોએ સંકલ્પ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીને સાકારો આપવાનો સમય આવી ગયો છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।